તો આમોદ પંથકમાં પાવર ગ્રીડ કંપનીની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે, જેમાં માનસંગપુરા ગામે ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વગર જ પાવર ગ્રીડ કંપની દ્વારા હાઈટેન્શન ટાવર માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે ખેડૂતોની માલિકીના ખેતરમાં જ બિનમંજૂરી રીતે કરવામાં આવેલા આ ખોદકામને લઈને પાવર ગ્રીડ કંપનીની દમનકારી નીતિ સામે હવે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મુદ્દે મીડિયામાં સમાચાર પ્રસારિત થયા બાદ ગતરોજ સાંજના સમયે પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પોતાનો સામાન લેવા માટે ખેતરમાં પહોંચ્યા હતા। આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો માનસંગપુરા ગામે એકત્રિત થઈ ગયા હતા અને કંપનીના અધિકારીઓનો ઘેરાવ કરી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। 2 વર્ષથી પાવર ગ્રીડ કંપની ગેરકાયદેસર એમના ખેતરને ખોદકામ કરી 2 વર્ષ ગયા ઉનાળો આ બીજો ઉનાળો આવશે 2 વર્ષથી એમના ખેતરની એકદમ તદ્દન રદ્દી જેવી કામ કર્યું છે। 2 વર્ષથી નુકસાની કોઈ જાતનું કાગળ નહીં, કોઈ નોટિસ નહીં, કલેક્ટરે ગેરકાયદેસર કામ કર્યું છે। આજે બધા ખેડૂતો ભેગા થયા છે, સ્થળ પર આવ્યા, તારે એ લોકોએ કામ અટકાવ્યું છે। આપણા ટેમ્પાની અંદર એનો સામાન ભરાય છે અને તાત્કાલિક જેસીબી બોલાવીને આ ખાડા પૂરે છે। હવે મારું કેવું કે સરકારી કામ છે તો જેસીબી કેમ બોલાવે છે, તાત્કાલિક સામાન કેમ ભરે છે? અમને દરેક ખેડૂતને નોટિસ આપવામાં કલેક્ટરનું છે, સરકારી કામ છે। સરકારી કામ હોય તો અત્યારે આ લોકો કામ